હમણાં અમને એક સ્વામી મળ્યા, મને કે સ્વામી અમારી એક ઈચ્છા છે. મેં કીધું બોલો, સેવા કરીએ. સંતોની ઈચ્છા તો શિરોધારી આપણે કે એટલે થાય એટલી તો કરીએ જ. દેહ ઘસાવવો જોઈએ અને છેલ્લી ક્ષણ સુધીનો ઘસાવવો જોઈએ એવો આપણો પ્રયત્ન છે. અને કે આપણે નમસ્તુભ્યમ ઉત્સવ ઉજવવો છે. મેં કીધું એ કેવો? પછી બધી મને વાત કરી. મેં કીધું સારું, આ ભગતને કદાચ વાત કરી એમને, આપણે ઉજવીશું. ભગવાન આપણને શક્તિ, સામર્થ્ય, બળ, બુદ્ધિ આપશે એટલે આપણે ઉજવીશું. પણ ઉજવવા માટે આપણને પૈસા કરતા વધારે ગુરુમાં કંડારાઈ ગયેલું, લબાલપ થઈ ગયેલું દિલ જોઈએ, તો આપણે એ ઉત્સવ ઉજવીશું. હમણાં અમે 4-5 દિવસ પહેલા જતા પહેલા અમારે એક જગ્યાએ જવાનું હતું અને આ મામાન બધા પહોંચી ગયેલા. એમની જોડે આ પ્રભુ, આ નિલેશ ને અમે બધા રસ્તામાં હતા કે પ્રભુને એક જણ જોઈ, બાપજી જોયા કરે. પછી ના રહેવાયું એટલે પાસે બોલાવીને કહે કે હારું આનો ગુરુ બળવાન છે. ગુરુને ના જોયા હોય સ્વામીજી, પણ શિષ્યો જોઈને છે. એવું શિષ્યત્વ આપણાની અંદર આવવું જોઈએ.